હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તુરિયાનું લીલું શાક. તો એના સારું આપણે આ એક તુરિયું લીધું છે, એના બે ભાગ આપણે કરી લીધા છે. તો અત્યારે માર્કેટમાં તુરિયા બહુ સારા આવે, ચોમાસું છે તો એક તુરિયું લીધું છે. અને આપણે લીલા ધાણા લીધા છે, આ ડાળખા હાથે જ. અને લીમડો આપણે એક ડાળખું લીધું છે ને થોડાક પાંદડા લીધા છે. ને લીલા મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. આમાં આપણે લાલ મરચું નથી વાપરવાના, એટલે થોડાક તીખા ને થોડાક મોરા એ રીતે લીધા છે. અને સિંગદાણા લીધા છે આપણે 1 ચમચી જેટલા. અને લસણ આ રીતે કરીશું, એકાદી ગાંઠિયો એમ. ધાણા જીરું અડધી ચમચી, થોડુંક આખું જીરું, અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને 2 ચમચી જેટલું આપણે દહીં લીધું, તેલ જોવે અને પાણી જોવે. તો પહેલાં આપણે તુરિયાને કાપી લેવું. તો આને આપણે ઉપરથી થોડીક જાડી નસું કાઢીને એને કટકા કરી લેવું. તો આ રીતે જે મોટી મોટી હોય એને કાઢી નાખવાની આ રીતના. અને આનો તમે સંભારો કરી શકો ને એની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. આનો સંભારો એકદમ સરસ થાય છે મરચાં નાખીને. લોટવાળોય થાય ને એમનેમય થાય, તમે બે રીતે બનાવી શકો, ટેસ્ટમાં બહુ સારું લાગે છે. તો આપણે છાલ કાઢી લેવું બધી અને ટુકડા કરી લેવું આના. તુરિયા આપણે આ રીતે કાપી લીધા છે લાંબી લાંબી ચીરોમાં. અને આ આપણે એકદમ સરસ સંભારો બનાવી શકીએ એવું જ કાંઈક ઉપરની અને ન સૂકીએ અમે મરચાં નાખીને સરસ ખીચડી આવે, સંભારો મસ્ત લાગે. દાળ ભાત આવે, ખીચડી આવે. તો તેલ આપણે ગરમ મૂકી દીધું, તો વઘાર કરી નાખીશું. તેમાં આપણે નાખીશું લીમડો અને તુરિયા નાખીશું. તુરિયાને પાકતા બહુ વાર નથી લાગતી, તેલમાં એકદમ સરસ પાકી જાય છે. આને આપણે પાકવા દઈશું ઢાંકીને. ત્યાં સુધીમાં ચટણીની તૈયારી કરી લઈએ, જે આપણે લીલી. તો આ આપણે એક મિક્સર જાર લીધીશ, એમાં આપણે મરચાં નાખી દઈશું અને લસણ, થોડાક સિંગદાણા અને જીરું ને લીમડાના પાન. આનાથી અસર સુગંધ આવશે. થોડુંક મીઠું, થોડુંક તુરિયામાં નાખી દઈએ, આમાં ચડી જાય. બહુ ઓછું. એમાં ગેસે પકવા દેવું. આમાં આપણે લીલા ધાણા નાખી દઈશું. ગાંઠિયાથી એકદમ સરસ સુગંધ આવે છે, બહુ ફ્લેવર હોય એમાં. અને દહીં નાખી દે, થોડીક ખટાશ. ઘરનું દહીં છે એટલે બહુ ખાટું નથી. જરૂર પડે તો પાણી નાખવાનું થોડુંક. સિંગદાણા હોય એટલે થોડુંક જરૂર પડે. અને આપણે પીસી લઈશું. થોડુંક પાણી.
મસ્ત ટેસ્ટ આવશે એનો. તુરિયા જોઈ લેજો. આમાં પાણી નાખવાની જરૂર નથી પડતી તુરિયામાં, એમનું જ પાકી જાય સરસ. આમાં આપણે આ ધાણા જીરું નાખી દેવું. આપણે મસાલો નાખી દેવું, ચટણી લીલી. મિક્સ કરીને થોડીક વાર પાકવા દેવું. ધીમા ગેસે ઢાંકીને થોડીક વાર પાકવા દેવું. તો થોડીક વાર આને આપણે પકાવી લીધું આ રીતે. ગેસ બંધ કરી દેવું અને આપણે કાઢી. આપણા 2 થી 3 જણાને થાય એટલું શાક એક તુરિયામાંથી થાય. 2 જણાને તો પરફેક્ટલી થઈ જાય. તો તૈયાર છે આપણું તુરિયાનું લીલું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તુરિયાનું લીલું શાક.